ચોમાસી ચૌદસ શબ્દથી જ સ્પષ્ટ થાય છે કે દર 4 મહિને આવતો મહાપર્વ એટલે ચોમાસી ચૌદસ. ચોમાસી ચૌદસનો દિવસ એટલે કે આરાધનાનો દિવસ. દર વર્ષે 3 વખત ચોમાસી ચૌદસની આરાધનાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે. ફાગણ સુદ ચૌદસ, અષાઢ સુદ ચૌદસ અને કારતક સુદ ચૌદસ. તેમાં પણ અષાઢી ચૌદસ એટલે ચાતુર્માસ પૂર્વે આરાધનાનું પ્રથમ પગથિયું. હવેથી આપણી ઉપાસક, આરાધક અને સાધક બનવાની મંગળ શરૂઆત. વર્ષના 365 દિવસ એક એક ક્ષણ આપણે અનંતા પાપો કરીએ છીએ, પરંતુ હવે આપણે દરેક ક્રિયામાં સાવધાની રાખશું. દરેક જગ્યાએ જીવોત્પત્તિ વધી છે, તો હવે આપણે પણ પ્રભુ વીરના પંથે જીવદયા પાળીશું. સૌથી મહત્વની વાત તો એ છે કે જેમની પણ જોડે અત્યારથી પહેલાં વેર થયું હોય તો તેમની જોડે ક્ષમાપના કરી આપણી આરાધનાને શુદ્ધ કરવી જોઈએ. ચાલો આજના પાવન દિવસે ચોમાસી ખામણા કરી આપણા જીવનને વેર રહિત બનાવીએ.